નમસ્કાર, સમય ન્યૂઝ યુટ્યુબ ચેનલમાં તમારું સ્વાગત છે. ભાજપને મોટો ઝટકો, 300 જેટલા કાર્યકરો ભાજપમાં જોડાયા. ગુજરાતમાં લોકસભાની ચૂંટણીના મતદારને લઈને 3 દિવસ જ બાકી રહ્યા છે, ત્યારે ક્ષત્રિય સમાજે પરસોત્તમ રૂપાલાએ વિરોધ કરી રહ્યા છે. આ દરમિયાન જામનગરમાં પરસોત્તમ રૂપાલાના વિરોધમાં ક્ષત્રિયનું મહાસંમેલન યોજાયું હતું અને ભાજપમાં ગાબડું પડ્યું છે. પરસોત્તમ રૂપાલાએ વિવાદના નિવેદનને લીધે ક્ષત્રિય સમાજમાં વિરોધ પ્રદર્શન કરવામાં આવ્યો છે. ત્યારે જામનગરમાં ગઈકાલે મહાસંમેલન યોજાયું હતું. ત્યારબાદ જામનગરમાં નવાગામ રાજપૂત આગેવાનના પુત્ર સહિતના 300 જેટલા કાર્યકર્તાઓ કોંગ્રેસમાં જોડાયા છે. ભાજપમાં કાર્યાલય ખાતે મોટી સંખ્યામાં કાર્યકર્તાઓ સાથે હરદીપસિંહ જાડેજા કોંગ્રેસમાં જોડાયા છે. પૂર્વ સાંસદ વિક્રમ માંડમ અને શહેરના પ્રમુખ દિગુભા જાડેજાની મોટી સંખ્યામાં કાર્યકર્તાઓએ કોંગ્રેસનો ખેસ ધારણ કર્યો છે અને 78 વિધાનસભાની બેઠક પર હરદેવસિંહ જાડેજા સારી રીતે પકડ ધરાવે છે. તમને જો અમારો આ વિડીયો પસંદ આવ્યો હોય તો સબસ્ક્રાઈબ કરવાનું